જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ટૉપિક સ્ટાર્ટ કર્યો હતો ખાતા અને તેના પ્રકાર. વ્યક્તિના ખાતાનો ટૉપિક આપણો પતી ગયો છે. આજના ક્લાસમાં આપણે ભણીશું માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાનો કન્સેપ્ટ. તો શરૂ કરીએ આજનો ટૉપિક. હવે ખાતાના વર્ગીકરણમાં બે પ્રકારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. નંબર 1 વ્યક્તિના ખાતા, નંબર 2 બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતામાં આપણે કંઈક આવું સમજ્યા છીએ કે વ્યક્તિના ખાતામાં કુદરતી એટલે કે જીવંત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે કૃત્રિમ વ્યક્તિઓમાં કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સંસ્થા કે પેઢીનો સમાવેશ કરવામાં આવે છે. હવે પ્રથમ પ્રકાર છે વ્યક્તિના ખાતા. બીજો પ્રકાર એ છે બિન વ્યક્તિના ખાતા. પણ બિન વ્યક્તિ ખાતાને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1 માલ મિલકતના ખાતા અને નંબર 2 ઉપજ ખર્ચના ખાતા. બિન વ્યક્તિના ખાતાને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1 માલ મિલકતના ખાતા અને નંબર 2 ઉપજ ખર્ચના ખાતા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો ટૉપિક માલ મિલકતના ખાતા. હવે માલ મિલકતના ખાતામાં સૌપ્રથમ માલના ખાતા આવે છે અને સેકન્ડ ટૉપિક આવે છે તમારો મિલકતના ખાતા. મીન્સ કે આ બંને ખાતાને ભેગા કરી અને માલ મિલકતના ખાતા તૈયાર કરવામાં આવે છે. હવે માલ અને મિલકતના ખાતામાં સૌપ્રથમ મિનિંગ જોઈએ તો ફર્સ્ટ છે માલના ખાતા. વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. એટલે કે માલની સાથે તમે કયા વ્યવહારો કરી શકો છો? તો નોર્મલી માલની ખરીદી થાય, માલનું વેચાણ થાય, પછી ખરીદેલો માલ પરત કરવામાં આવે, વેચેલો માલ પરત મળી શકે છે, પછી વર્ષના અંતે વેચાયા વિના કે વપરાયા વિના બાકી વધેલ માલ, જેને આપણે માલ સ્ટોક પણ કહીએ છીએ, જે વર્ષના અંતે આખરનો સ્ટોક કહેવાય છે અને પછીના વર્ષને શરૂઆતનો સ્ટોક કહેવામાં આવે છે. તો માલની સાથે સંકળાયેલી બાબતોમાં આ બાબતો એવી છે જે જનરલી ખબર હોય આપણને: ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, આખરનો માલ સ્ટોક, શરૂઆતનો માલ સ્ટોક. તો માલના ખાતામાં આ જ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, જે ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. તો ઉદાહરણમાં લખેલું છે બધાથી પહેલો ટોપિક શરૂઆતનો માલ સ્ટોક. બરાબર છે. ગયા વર્ષના અંતે જે તમારી પાસે માલ સ્ટોક વધ્યો હતો તે ગયા વર્ષનો આખરનો સ્ટોક, જે ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે શરૂઆતનો સ્ટોક અથવા તો શરૂઆતનો માલ સ્ટોક કહેવાય છે. છે તો માલનું જ ખાતું. પછી માલની ખરીદી કરીએ છીએ આપણે, અને જો ખરીદેલો માલ નુકસાનીવાળો હોય તો ખરીદેલો માલ પરત પણ કરીએ છીએ. ઓકે, એ જ રીતે માલનું આપણે વેચાણ કરીએ છીએ અને જો વેચેલો માલ નુકસાનીવાળો હોય તો ગ્રાહક આપણને પરત કરે, જેને વેચાણ માલ પરત પણ કહેવામાં આવે છે. અને વર્ષના અંતે એટલે કે આ વર્ષના અંતે વેચાયા વિના કે વપરાયા વિના બાકી વધેલ માલ, જેને કહીશું આપણે આખરનો માલ સ્ટોક. કયો માલ સ્ટોક કહેવાશે? આખરનો માલ સ્ટોક. તો ટોપિક અહીંયા જોઈએ આપણે: શરૂઆતનો માલ સ્ટોક, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત અને આખરનો માલ સ્ટોક. હવે આપણા માટે એક નવો ટોપિક છે, માલને લગતો જ પોઈન્ટ છે, અન્ય રીતે માલની જ આવક. નોર્મલી શું, તમે ગ્રાહકને માલનું વેચાણ કરો ને ત્યારે તમારી પાસેથી માલ જાય, એટલે કે માલ ધંધામાંથી જાય. બીજું, ખરીદેલો માલ પરત કરો ત્યારે પણ માલ ધંધામાંથી જાય. એના સિવાયના અમુક વ્યવહારો છે કે જેમાં માલ ધંધામાંથી જાય છે. ફોર એક્ઝામ્પલ, ચોરાઈ ગયેલ માલ, જો ગોડાઉનમાં કે દુકાનમાં ચોરી થશે તો માલ ધંધામાંથી જાય છે. આગમાં બળી ગયેલ માલ, દુકાનમાં કે ગોડાઉનમાં આગ લાગશે તો માલ આગમાં બળી જાય છે, તેને આગથી બળી ગયેલ માલ કહેવાશે.
વરસાદમાં પલળી ગયેલ માલ, વરસાદ વધુ પડવાથી ગોડાઉન અથવા તો દુકાનમાં પાણી ભરી જાય અને માલ નુકસાન એટલે કે નુકસાની વાળો થઈ જાય તો એને કહીશું આપણે વરસાદમાં પલળી ગયેલ માલ. નેક્સ્ટ ટોપિક છે અકસ્માતમાં નાશ પામેલ માલ. આપણો માલ સામાન કોઈ જગ્યાએથી મીન્સ કે બાય રોડ અથવા તો બાય ટ્રેન આવી રહ્યો છે, બરાબર છે ને, એ ટ્રક કે ટેમ્પોનો એક્સિડન્ટ થઈ જાય અને માલ સંપૂર્ણપણે નાશ પામે તેને કહીશું આપણે અકસ્માતમાં નાશ પામેલ માલ. તો દરેકે દરેક ટોપિકમાં તમે ચેક કરો છો ને, માલનું ખાતું તો છેલ્લે આવે છે ને આવે જ છે. એટલે પાછળ માલ શબ્દ આવતો હોય તો પણ માલનું ખાતું તો કહેવાશે જ. એ જ રીતે ધર્માદામાં આપેલ માલ, બરાબર છે, દાન તરીકે માલ તમે આપી શકો છો. જાહેરાતમાં આપેલ માલ જેનું બીજું નામ છે નમૂના તરીકે મફત વહેંચેલ માલ. જાહેરાતમાં આપેલ માલ જેનું બીજું નામ છે નમૂના તરીકે મફત વહેંચેલ માલ. એટલે કે આપણે જે વેપાર કરીએ છીએ, વેપાર કે ધંધામાં આપણું વેચાણ વધારવા માટે આપણે ગ્રાહકોને ફ્રીમાં એટલે કે ફ્રી સેમ્પલ ગ્રાહકોમાં ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચીએ છીએ. ઓકે, તેને કહેવાશે જાહેરાતમાં આપેલ માલ અથવા તો નમૂના તરીકે મફત વહેંચેલ માલ. એના પછી અંગત ઉપયોગ માટે લીધેલ માલ અથવા તો ઉપાડથી ગયેલ માલ. અંગત ઉપયોગ માટે લીધેલ માલ અથવા તો ઉપાડથી ગયેલ માલ. એનો મતલબ શું થશે કે આપણે વેપારી છીએ તો આપણો જે બિઝનેસ છે, આપણો જે ધંધો છે, એમાંથી ઘરના વપરાશ માટે આપણે માલ સામાન લઈ જઈએ તેને કહેવાશે અંગત ઉપયોગ માટે લીધેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ અથવા તો ઉપાડથી ગયેલ માલ અથવા તો ઉપાડથી ગયેલ માલ. ઓકે, એટલે આ દરેકે દરેક જે માલના ખાતા છે એને તમે આ સિક્વન્સમાં યાદ રાખો તો બેટર રહેશે તમારા માટે. કે શરૂઆતનો માલ સ્ટોક, વર્ષની શરૂઆત એટલે શરૂઆતનો માલ સ્ટોક, પછી માલની ખરીદી કરશો, જો ખરીદેલો માલ નુકસાનીવાળો હશે તો પરત કરશો એટલે માલ ધંધામાંથી જાય. એના સિવાય અન્ય રીતે માલની જાવક, અન્ય રીતે માલની જાવક, સિક્વન્સને ધ્યાન રાખજો. વેચાણ માલ પરત અને આખરનો માલ સ્ટોક. ચેક કરજો, શરૂઆતનો માલ સ્ટોક, ખરીદ માલ પરત, અન્ય રીતે માલની જાવક, વેચાણ માલ પરત અને આખરનો માલ સ્ટોક. શરૂઆતનો સ્ટોક, ખરીદ માલ પરત, અન્ય રીતે માલની જાવક, વેચાણ માલ પરત અને આખરનો માલ સ્ટોક. તો આ જે ટોપિક આપણે સમજ્યા એ માલના ખાતાના છે. શેના છે? માલના ખાતાના. જોઈશું એ છે આપણા મિલકતના ખાતા. તો મિલકતના ખાતા સમજતા પહેલાં સૌપ્રથમ એકવાર મિલકતનો મિનિંગ જોઈ લઈએ. મિલકતના ખાતા, જે ચીજવસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત કહે છે. જે ચીજવસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત કહે છે. આ પહેલા ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ તો એ જ ટોપિકને આપણે અહીંયા રિવાઇઝ કરવાનો છે. મિલકતની અંદર પ્રકાર આપણે ભણ્યા છીએ. એક તો બિનચાલુ મિલકતો જેને આપણે લાંબા ગાળાની મિલકતો કહીએ છીએ. સેકન્ડ આવે છે ચાલુ મિલકતો, જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકે, બરાબર. અને એના પછીનો બીજો એક ટોપિક આવે છે આપણો અવાસ્તવિક મિલકતો. તો થોડું વિગતવાર ચર્ચા કરીએ. બિનચાલુ મિલકતો ઉદાહરણ જોઈ શકો છો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને રોકાણો મીન્સ કે બેંકમાં કરાવેલી એફડી, સોનું ખરીદીને તમે રૂપિયા રોકી શકો છો, જમીન ખરીદીને રૂપિયા રોકી શકો છો, બરાબર છે. ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ એટલે કે સરકારી જામીનગીરીમાં રોકાણ કરી શકો છો. તો આ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય. ટોપિક આપણે જો બિનચાલુ મિલકતો, જેને લાંબા ગાળાની મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતો જેને લાંબા ગાળાની મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મિલકતનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળે છે. જે મિલકતનો લાભ ધંધાને એક કરતાં વધારે વર્ષ માટે મળે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે એવી મિલકત જે મિલકતની કિંમતમાં ધંધાના રોજબરોજના વ્યવહારોના કારણે ફેરફાર થતો હોય. જે મિલકતની કિંમતમાં ધંધાના રોજબરોજના વ્યવહારોના કારણે ફેરફાર થતો હોય આવી મિલકતોને
ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે, અથવા ટૂંકા ગાળાની મિલકતો કહેવાશે, અથવા તો જે મિલકતોનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય. ઓકે, રોકડ શિલક ખ્યાલ હશે, રૂપિયા. સેકન્ડ ટોપિક છે બેંક શિલક, તમારું બેંકમાં જે બેલેન્સ હોય. આ ટોપિકને ધ્યાન રાખજો. દેવાદાર એટલે લેણું. દેવાદાર એટલે લેણું. આ ચાલુ મિલકતની કેટેગરીમાં આવે છે, પણ ધ્યાન રાખજો દેવાદાર વ્યક્તિ પણ હોય તો દેવાદાર એટલે કે લેણું, જેનું વર્ગીકરણ આપણે વ્યક્તિ ખાતામાં પણ કરીએ છીએ અને ચાલુ મિલકત તરીકે પણ કરીએ છીએ. દેવાદાર લેણું આનું વર્ગીકરણ વ્યક્તિના ખાતામાં પણ કરીએ છીએ અને મિલકતોમાં ચાલુ મિલકત તરીકે પણ કરીએ છીએ. ધ્યાન રાખજો આ પોઈન્ટમાં. નેક્સ્ટ છે લેણી હુંડી એટલે કે લેણું. આ ટોપિક પણ આપણે વ્યક્તિના ખાતામાં સમજ્યા છીએ. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ. તો લેણી હુંડીનું વર્ગીકરણ વ્યક્તિના ખાતામાં પણ થાય છે અને માલ મિલકતના ખાતામાં પણ થાય છે. લેણી હુંડી લેણું દર્શાવતો દસ્તાવેજ, લેણું આનું વર્ગીકરણ વ્યક્તિના ખાતામાં પણ થાય છે અને માલ મિલકતના ખાતામાં પણ થાય છે. એના સિવાય જો યાદ હોય તો મળવાપાત્ર બાકી અને ચૂકવવાપાત્ર બાકી. મળવાપાત્ર બાકી એટલે કે લેણું અને ચૂકવવાપાત્ર બાકી એટલે કે દેવું. તો અહીંયા મળવાપાત્ર બાકી એટલે કે લેણું એનો મિલકતમાં સમાવેશ થશે. આ જ ઉદાહરણ વ્યક્તિના ખાતામાં પણ છે. મળવાની બાકી આવકો લેણું, અગાઉથી ચૂકવેલ ખર્ચા લેણું. તો આ જે શબ્દો છે અથવા તો એવા ખાતા કે જે બે જગ્યાએ વર્ગીકૃત થતા હોય એમાં થોડું ધ્યાન રાખજો. તો આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો ચાલુ મિલકતોનો, જેમાં સમાવેશ કરીએ છીએ આપણે રોકડ શિલક, બેંક શિલક, દેવાદાર લેણું, લેણી હુંડી લેણું, મળવાની બાકી આવકો લેણું, અગાઉથી ચૂકવેલ ખર્ચા લેણું. તમને થશે સર બધામાં તમે લેણું બોલો છો. એકચ્યુઅલી લેણું એનો મતલબ કે આપણને મળવાનું બાકી, કાં તો સામેવાળા વ્યક્તિ પાસેથી રૂપિયા મળવાના બાકી હશે. બરાબર છે. તો દેવાદારમાં રૂપિયા મળવાના જ બાકી હોય, લેણી હુંડીમાં રૂપિયા મળવાના જ બાકી હોય, મળવાની બાકી આવકમાં રૂપિયા જ મળવાના બાકી હોય, અથવા તો સેવા મળવાની બાકી હોય. જેમ કે અગાઉથી ચૂકવેલા ખર્ચા, કોઈ ખર્ચ તમે એડવાન્સમાં ચૂકવી દેશો તો બદલામાં સેવા આપણને મળવાની બાકી જ હોય છે. ઓકે, અને લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ માલ મિલકતના ખાતાનો. તો લાસ્ટ ટોપિક છે આપણો અવાસ્તવિક મિલકતો, જેનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચા. આ પ્રથમ ચેપ્ટરમાં બહુ જ ડિટેલમાં ભણ્યા છે, તો આપણે એ ડિટેલમાં અત્યારે નહીં જોઈએ. તો બેઝિકલી અવાસ્તવિક મિલકતો અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચા એ એવા ખર્ચનો સમૂહ છે જે ખર્ચ પેઢી દ્વારા એક જ વાર ચૂકવવામાં આવે છે, જેનો લાભ ધંધાને એટલે કે પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળતો હોય છે. પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો અવાસ્તવિક મિલકત એવા ખર્ચાઓનો સમૂહ છે જે ખર્ચ આપણે એક જ વખત ચૂકવીએ છીએ, પરંતુ જેનો લાભ પેઢીને એટલે કે ધંધાને એક કરતાં વધારે વર્ષ માટે મળતો હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ પ્રાથમિક ખર્ચા, બીજું નામ છે સ્થાપનાના ખર્ચા. પ્રાથમિક ખર્ચા, બીજું નામ છે સ્થાપનાના ખર્ચા. કોઈ પણ વેપાર ધંધો શરૂ કરવા માટે ચૂકવેલ ખર્ચ પ્રાથમિક ખર્ચ કે સ્થાપનાનો ખર્ચ કહેવાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ, માર્કેટમાં આપણી પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે, ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરતી વખતે આપણે જે જાહેરાત ખર્ચ કરીએ છીએ એ ખર્ચની રકમ લાખો અને કરોડો રૂપિયામાં હોય છે. તો માર્કેટમાં આપણું નામ બની જાય છે, જેના કારણે એ ખર્ચનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળે છે. સંશોધન વિકાસ ખર્ચ, કોઈ વસ્તુનું આપણે સંશોધન કરીએ છીએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે COVID-19ની વાત કરીએ તો COVID-19ની જે પણ વેક્સિન એટલે કે રસી શોધાશે તો જે કંપની પહેલાં સુધીને માર્કેટમાં લોન્ચ કરશે એણે સંશોધન અને વિકાસને લગતો ખર્ચ કરેલો હશે, બરાબર છે. પણ એ કંપનીએ પ્રથમ સંશોધન કર્યું હશે તો આના લીધે એનું વર્ષ સુધી નામ રહેશે, કારણ કે આવી મહામારીમાં પહેલાં સંશોધન કર્યું આ પ્રકારની વેક્સિનનું. તો સંશોધન વિકાસ ખર્ચ લાખો કરોડો રૂપિયા આમાં ખર્ચા જ છે, પણ ચૂકવવાના કેટલી વખત? એક જ વખત, જેનો લાભ કંપનીને કરતાં વધારે વર્ષ સુધી મળ્યા કરશે. નેક્સ્ટ છે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. કંપની મૂડી મેળવવા માટે, માલિકીની મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે અને ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે, પણ આના દ્વારા કંપની કરોડો રૂપિયા ભેગા કરે છે. આના દ્વારા કંપની કરોડો રૂપિયા ભેગા કરે છે, હજારો કરોડ ભેગા કરી શકે છે. ઓકે, તો આવો ખર્ચ કંપની એક જ વખત ચૂકવે છે, જેનો લાભ કંપનીને એક કરતાં વધારે વર્ષ માટે મળે છે. ઓકે, તો
તો આપણે ટૉપિક કમ્પ્લીટ કર્યો માલ મિલકતના ખાતા. માલ મિલકતના ખાતા એટલે કે માલના ખાતા અને મિલકતના ખાતા એટલે કે માલના ખાતા અને મિલકતના ખાતા. માલના ખાતાનો મિનિંગ વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે. જેમાં ઉદાહરણ તરીકે શરૂઆતનો માલ સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક, વેચાણ, વેચાણ પરત અને આખરના માલ સ્ટોકનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે મિલકત કોને કહેવાશે? જે ચીજ વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તો તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. હવે આનો નિયમ આપણે સમજી લઈએ. જો કોઈ પણ ખાતું બનાવો તો ખાતામાં બે બાજુ હોય. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાશે, જમણી બાજુને જમા બાજુ કહેવાશે. કોઈ પણ ખાતું બનાવો તો તેમાં બે બાજુ હોય છે. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે, ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે અને જમણી બાજુને કઈ બાજુ કહેવાશે? જમા બાજુ કહેવાશે. બરાબર છે. હવે કોઈ પણ વ્યવહાર છે એ ડાબી બાજુ નોંધો, જમણી બાજુ નોંધો, શેના પરથી ખબર પડશે? ઉધાર કરવો, જમા કરવો એટલે ડાબે કે જમણે નોંધવો એટલે કે ઉધાર કે જમા કરવો, શેના પરથી ખબર પડશે? તો એના માટે કયો આપણે વ્યક્તિ ખાતાનો નિયમ ભણ્યા હતા. નિયમ શું હતો? તો વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? લાભ લેવાનો અથવા તો લાભ આપવાનો, લાભ લેવાનો અથવા તો લાભ આપવાનો. તો એના પરથી આપણો નિયમ બની ગયો હતો કે લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા. આ વ્યક્તિ ખાતાનો નિયમ છે. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. એ જ રીતે માલ કે મિલકત. જો સાંભળો, માલ કે મિલકત તમે ખરીદો અને પછી વેચો. એ માલ કે મિલકત પહેલાં તમારી પાસે આવે અને પછી તમારી પાસેથી જાય. માલ કે મિલકત તમે ખરીદો અને પછી જ વેચો એટલે માલ કે મિલકત ધંધામાં આવે અને પછી માલ કે મિલકત ધંધામાંથી જાય. તો એના પરથી નિયમ બનેલો છે. બહુ જ સિમ્પલ નિયમ છે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, ધંધામાંથી જાય તો જમા. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જાય તો જમા. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જાય તો જમા. ખ્યાલ આવશે આ ટૉપિકની અંદર? બસ રિપીટેડલી આને રિવાઇઝ કરતા રહો, બોલતા રહો, રિપીટ કરતા રહો તો આ ટૉપિક તમને ફાવી જશે. હવે જે ખાતાના પ્રકાર છે મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો જે ભાગ હોય છે એ છે વ્યક્તિના ખાતા અને બીજો જે ભાગ હોય છે બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતામાં બે પ્રકાર આવે છે. એક તો કુદરતી એટલે કે જીવંત વ્યક્તિ આવે છે. સેકન્ડ તમારા કૃત્રિમ વ્યક્તિઓ આવી જશે. સેકન્ડ બિન વ્યક્તિના ખાતામાં બે પેટા વિભાગ પડે છે. માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો માલ મિલકતના ખાતાનો ટૉપિક તો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે સમજી લે લાસ્ટ ટૉપિક ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતામાં ધંધાના ખર્ચ અને ધંધાની ઉપજનો સમાવેશ કરવામાં આવે છે. ઉપજ ખર્ચના ખાતામાં ધંધાના ખર્ચ અને ધંધાની આવક કે ઉપજનો સમાવેશ કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે સમજીએ ખર્ચ. ધ્યાન રાખજો ખર્ચનો મિનિંગ શું છે. કોઈપણ પ્રકારનો લાભ કે સેવા મેળવવા માટે, કોઈપણ પ્રકારનો લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમને, કોઈપણ પ્રકારનો લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમને ધંધાનો ખર્ચ કહે છે. ધંધાનો ખર્ચ કહે છે. કંઈ લાભ મળે તો બદલામાં તમે જે રકમ ચૂકવો એને શું કહેશે? ધંધાનો ખર્ચ. ફોર એક્ઝામ્પલ, મજૂરને ચૂકવવામાં આવતી મજૂરી, માલ સામાન લાવવા લઈ જવા માટે વપરાતું ગાડું તો તેનું ભાડું આપવું પડશે, ગાડા ભાડું. ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પેન પેન્સિલ ફાઇલનો ખર્ચ, પગાર ખર્ચ, કર્મચારીને ચૂકવવો પડે, ઘસારો. ધ્યાન રાખજો, મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. મિલકતના વપરાશના કારણે તેની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. એ પણ ધંધાનો બિનરોકડ ખર્ચ છે. આપેલ વટાવ, કોઈ ગ્રાહક તમારે ત્યાં કોઈ વસ્તુ ખરીદવા માટે આવે છે, બરાબર છે, 10,000ની વસ્તુ લીધી, તમને કહે છે કંઈક ઓછું કરો, તમે 10% રકમ ઓછી કરી આપી તો 10,000ના 1,000 રૂપિયા ઓછા કર્યા. એનો મતલબ કે એની પાસેથી મળ્યા કેટલા? 9,000. તો 1,000 ઓછા મળ્યા ને. આ 1,000 જે ઓછા મળ્યા આપણી ઈચ્છાથી આપણે વટાવ આપીએ છીએ એટલે ખર્ચ કહેવાશે.
વીમાનું પ્રીમિયમ, ધંધામાં આપણી પાસે મિલકતો છે, આપણી પાસે જે પણ કર્મચારીઓ છે એનો વીમો ઉતારીશું, એનું જે પ્રીમિયમ ભરાશે એને વીમા પ્રીમિયમ કહેવાશે. આપણી પ્રોડક્ટ વેચવા માટે જાહેરાત કરવી પડે, જાહેરાત ખર્ચ આવશે. બેંક ચાર્જીસ, બેંકમાંથી કોઈ તમે સર્વિસીસ લો છો એના બદલામાં ચૂકવવી પડતી રકમ, જેને આપણે ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એ બહુ જ સિમ્પલ ટૉપિક છે ઉપજ ખર્ચના ખાતાનો. એમાં પહેલો ટૉપિક આપણે જો ખર્ચના ખાતા. લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ એટલે ધંધાનો ખર્ચ કહેવાશે. લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ એટલે ધંધાનો ખર્ચ કહેવાશે. ઉદાહરણ તરીકે મજૂરી, ગાડા ભાડું, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પગાર ખર્ચ, ઘસારો, આપેલ વટાવ, વીમાનું પ્રીમિયમ, જાહેરાત ખર્ચ અને બેંક ચાર્જીસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ ટૉપિક આપણે જોઈએ ઉપજ. ઉપજ એટલે નાણાં મળે છે. ઓકે, ટૉપિક ચેક કરજો. કોઈ પણ પ્રકારનો પોઈન્ટ છે, કોઈ પણ પ્રકારનો સેવા અથવા તો લાભ ગ્રાહકને પૂરી પાડતા મળતી રકમને ધંધાની આવક એટલે કે ઉપજ કહે છે. ગ્રાહકને કોઈ સેવા આપો છો, કોઈ લાભ આપો છો અને બદલામાં જે રકમ મળે, ગ્રાહકને કોઈ લાભ આપો છો એટલે કે સેવા આપો છો, બદલામાં જે રકમ મળે છે તેને ધંધાની આવક કે ઉપજ કહેવાશે. તેને ધંધાની આવક કે ઉપજ કહેવાશે. ઉદાહરણ, મળેલ વ્યાજ, કોઈને નાણાં ઉછીને આપો, બદલામાં વ્યાજ મળી શકે છે. મળેલ વટાવ, વેપારી પાસેથી માલ ખરીદ્યો, અમુક રૂપિયા આપણી પાસેથી એણે ઓછા લીધા, તે વટાવ આપણને મળી શકે. ફોર એક્ઝામ્પલ, આપણે ખરીદી કરવા ગયા, 10,000નું બિલ થયું, રેગ્યુલર કસ્ટમર છીએ આપણે, બરાબર છે. તો 10% માઇનસ કરીને એ વ્યક્તિએ 10,000ના બદલામાં આપણી પાસે 9,000 રૂપિયા લીધા, 1,000 રૂપિયા રિટર્ન કર્યા. તો 1,000 રૂપિયા જે તમને રિટર્ન કર્યા તેને કહેવાશે મળેલ વટાવ. ગાલખાત પરત, જેનો મિનિંગ આપણે સમજ્યા છીએ. બધાથી પહેલાં મિનિંગ સમજાવો ગાલખાતનો. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગાલખાત કહે છે. દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે તેને ગાલખાત કહે છે. ગાલખાત ધંધાનું નુકસાન છે, આવે તો ઉપજ ખર્ચમાં, પરંતુ ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના નાણાં પરત મળે, ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના નાણાં પરત મળે તેને ગાલખાત પરત કહેવાશે, જે ધંધા માટે આવક કે ઉપજ કહેવાશે. ધંધા માટે આવક કે ઉપજ કહેવાશે. મળેલ ડિવિડન્ડ, તમે કોઈપણ કંપનીના શેર ખરીદો તો તમે તે કંપનીના શેર હોલ્ડર્સ કહેવાશો. ઘણી બધી કંપનીઓ શું કરે છે કે એમનો જે નફો થાય છે એ નફામાંથી તેમના શેર હોલ્ડરને ભાગ આપે છે. તે નફામાંથી તેમના શેર હોલ્ડરને ભાગ આપે છે. ઓકે, તો કંપનીના નફામાંથી તેમના શેર હોલ્ડરને મળતો ભાગ એટલે ડિવિડન્ડ. કંપનીના નફામાંથી તેમના શેર હોલ્ડરને મળતો ભાગ એટલે કે ડિવિડન્ડ. મળેલ ભાડું, દુકાન ભાડે આપી છે, બદલામાં ભાડું મળે છે. મળેલ કમિશન, આપણું ટાર્ગેટ હતો, આ વખતે કંપની આપણને કીધું કે તમે 10 લાખ રૂપિયાના માલનું વેચાણ કરો, તમને 5% નફો એક્સ્ટ્રા મળી જશે, બરાબર છે. તો જે 5% વધારાની રકમ મળે, તમારો ટાર્ગેટ હતો 10 લાખનો, તો 10 લાખના મોબાઈલ વેચતા 10 લાખમાં જેટલો પ્રોફિટ છે એટલો મળશે, પણ 5% અલગથી વધારાના મળશે, જેને કમિશન કહેવાશે. મોસ્ટ ઓફ કમિશન આપણને એટલા માટે આપવામાં આવે છે કે આપણે વેચાણ વધારીએ, એના બદલામાં મળતી રકમ. મળેલ દલાલી, બરાબર છે. જમીનના દલાલ, મકાનના દલાલ, પ્રોપર્ટીના જે દલાલો હોય છે, બરાબર છે. તો પ્રોપર્ટી લેવેચનું કરતા હોય તો એઝ અ મીડિયેટર રહ્યા હોય તો બદલામાં મળતી રકમ એટલે એને મળેલ દલાલી કહેવાશે વગેરે. આપણે ટૉપિક કમ્પ્લીટ કર્યો ઉપજના ખાતા. ઉપજ કોને કહેવાશે? કોઈ પણ પ્રકારની લાભ કે સેવા પૂરી પાડતા મળતી રકમ ધંધા માટે આવક કે ઉપજ કહેવાશે, જેના ઉદાહરણ છે મળેલ વ્યાજ, મળેલ વટાવ, ગાલખાત પરત, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન અને મળેલ દલાલી વગેરે. ઓકે, હવે એનો નિયમ આપણે જોઈ લઈએ. સમજો, જ્યારે પણ નિયમ બોલો તે વખતે હંમેશા એ ધ્યાન રાખવાનું કે ખાતામાં કેટલી બાજુ હોય? 2 બાજુ. ડાબી બાજુ, જેને આપણે ઉધાર બાજુ કહીએ છીએ, અને જમણી બાજુ, જેને આપણે જમા બાજુ કહીએ છીએ. ઉધાર બાજુ, જમા બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, બરાબર છે. હવે એમાં નોંધ કઈ રીતે થશે? તો નિયમ છે, ખર્ચ કે નુકસાનને ઉધાર કરો, ઉપજ અને લાભને જમા કરો. નિયમ છે, ખર્ચ અને નુકસાનને ઉધાર કરો, ઉપજ અને લાભને જમા કરો. કે ધંધાનો કોઈ પણ ખર્ચ કે નુકસાન હશે તો એને ડાબી બાજુ એટલે ઉધાર બાજુ લખીશું, અને ધંધાની ઉપજ કે લાભ હશે તેને જમણી બાજુ એટલે કે જમા બાજુ તેની નોંધ કરવાની રહેશે. તો અહીંયા આપણે ખાતા અને તેના પ્રકાર સમજી લીધા. ખાતાના કુલ 2 પ્રકાર, વ્યક્તિના ખાતા, બિનવ્યક્તિના ખાતા. બિનવ્યક્તિ ખાતાના 2
પેટા ભાગ પડે છે, બરાબર છે. માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. હવે આજે આપણે નિયમ સમજ્યા ને, વ્યક્તિ ખાતાના, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. ઓકે, એના માટે એકાઉન્ટન્સીમાં વર્ડ યુઝ થાય છે 3 ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ. 3 ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટ. બરાબર. તમે તમારી લાઈફમાં એકાઉન્ટન્સીમાં ગ્રીપ મેળવવા માગો છો તો આ બેઝિક વસ્તુ તમારી પાસે એનું નોલેજ કમ્પલસરી હોવું જોઈએ, કારણ કે આના પરથી જ એકાઉન્ટ લખવામાં આવે છે, નામું લખવામાં આવે છે, હમનોંધ લખવામાં આવે છે, ખાતામાં ખતવણી કરવામાં આવે છે, બધું જ આના આધારે તૈયાર કરવામાં આવે છે. તો 3 નિયમ એકવાર જોઈ લઈએ આપણે. પહેલું વ્યક્તિ ખાતાનો નિયમ, સ્વભાવ મુજબ લાભ લેવાનો અને લાભ આપવાનો, એના પરથી નિયમ બન્યો છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. સેકન્ડ છે માલ મિલકતના ખાતાનો નિયમ, માલ કે મિલકત ધંધામાં સૌપ્રથમ આવે અને પછી જાય, એટલે ખરીદો પછી વેચો, આના પરથી નિયમ બનશે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. લાસ્ટ નિયમ છે ઉપજ ખર્ચનો નિયમ. ઉપજ ખર્ચ બોલાય છે પણ પહેલાં વાત ખર્ચની થશે. તો ખર્ચ કે નુકસાન, ખર્ચ અને નુકસાન ઉધાર કરો, ઉપજ અને લાભ જમા કરો. ખર્ચ અને નુકસાન ઉધાર કરો, ઉપજ અને લાભ જમા કરો. હવે અહીંયા આપણા આટલા ટૉપિક કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીશું, એટલે કે ખાતાનું વર્ગીકરણ ટેક્સ્ટબુકમાંથી કરવાનું રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.